જય સ્વામિનારાયણ। હલવાસન બનાવવા માટે થઈને અહીંયા મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું છે। જા લોયામાં દૂધ ઉકાળવા મૂકું છું, એટલે લોયામાં થોડુંક પાણી નાખ્યું છે ને હવે દૂધ એડ કરશું। એમાં ખાલી લોયું જ ભીનું કર્યું છે, પાણી નાખવાનું એટલે થોડુંક જ લોયું ભીનું કરવાનું છે। દૂધ ઉકળવા માંડ્યું છે। આવી રીતના એ 1 લીટર દૂધ છે એમાંથી 100-150 ml જેવું ઉકળી જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે। આ દૂધ 100-150 ml જેટલું ઉકળી ગયું છે। હવે આ જ્યારે આવું થાય ત્યારે આમાં 3 ટેબલસ્પૂન જેટલું દહીં એડ કરશું આપણે। દહીં એકદમ ઘરનું અને બહુ ખાટું નથી લીધું। અને પાછું બહુ ધીમાય નહીં, બહુ ફાસ્ટ ગેસે નહીં, એવી રીતના દૂધને હલાવશું। હવે હલવાસનમાં આપણે દૂધમાં દહીં એડ કર્યું। હવે અહીંયા 3 ટેબલસ્પૂન જેટલો કણી ગુંદ લીધો છે, એને તળી અને એડ કરશું। હા, ઘી ગરમ થઈ ગયું છે, હવે ગુંદ તળી લઈએ। હવે 3 ટેબલસ્પૂન જેટલો ઘઉંનો લોટ એડ કરી અને એને શેકી લેવાનો છે, ધીમા ગેસે, બહુ ફાસ્ટ નહીં, બહુ ધીમોય નહીં। અહીંયા મેં ઘઉંનો લોટ 3 ટેબલસ્પૂન જેટલો લીધો છે, અને ઘઉંનો લોટ જે આપણે ભાખરીનો દળાવ્યો હોય ને જાડો, એ લોટ છે, ઝીણો નથી। આ ઘઉંના લોટને ધીમા ગેસે જ આવો ગુલાબી કલરનો શેકવાનો છે, આછો ગુલાબી જેવો થાય ત્યાં સુધી શેકવાનો છે। અને આમાં જ્યારે ફરાળી હલવાસન બનાવવું હોય ને ત્યારે આપણે જ્યારે આ જાડો લોટ 3 ટેબલસ્પૂન ઘઉંનો લીધો છે ત્યારે એની બદલે રાજગરાનો લોટ લઈ અને બનાવી શકાય। આ લોટ એટલો બ્રાઉન થઈ ગયો છે, બહુ નથી ડાર્ક બ્રાઉન, લાઇટ બ્રાઉન છે એટલો। હવે ગેસ બંધ કરી દીધો છે। આમાં દહીં નાખ્યા પછી દૂધની કન્સિસ્ટન્સી આવી થઈ જાય છે। હવે આને ઉકળવા માંડે એટલે એની અંદર આપણે જે શેકેલો ઘઉંનો લોટ છે એ એડ કરશું। હવે એ ઘઉંનો લોટ એડ કર્યા પછી આપણે ગુંદ એડ કરી દઈશું। જો આનો ગેસ ધીમો કરી અને આને ધીમા ગેસે ઉકાળવા મૂકવાનું છે, અને ત્યારબાદ આ ખાંડ લીધી છે, વજનમાં લીધી છે તો 200 ગ્રામ ખાંડ છે, અને મેજર કપનો જે મોટો કપ છે એ 1 કપ ખાંડ છે। હવે આમાંથી જે આને ધીમા ગેસે ઉકાળવા મૂકવાનું છે, અને ત્યારબાદ આપણે આ ખાંડ લીધી છે, મેજર કપનો મોટો કપ છે એ 1 કપ ખાંડ છે, અને વજનમાં 200 ગ્રામ ખાંડ છે। હવે આમાં જેટલી ખાંડ છે ને એમાં પોણા કપ જેટલી ખાંડ આની અંદર એડ કરી દેવાની છે, અને બીજી જેટલી થોડીક ખાંડ, ધારો કે આપણે કહીએ કે 1/2 કપ જેટલી ખાંડ વધે એનું કેરેમલ કરવાનું છે। આમાં આપણે પહેલાં ખાંડ એડ કરશું। આટલી ખાંડ વધી છે એનું કેરેમલ કરશું। હવે આની અંદર પાણી કે કાંઈ પણ એડ નથી કરવાનું, અને આને ગોલ્ડન સિરપ જ એડ કરવાનું છે, કે ખાંડ ઓગળે પછી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી કરવાનું છે। આમાં પાણી કે કાંઈ પણ એડ કરવાનું નથી।
આ ખાંડ મેલ્ટ થવા માંડી છે. ગેસ સાવ ધીમો જ રાખ્યો છે, ફાસ્ટ નથી રાખ્યો. આ ખાંડ બધી મેલ્ટ થઈ ગઈ છે. હવે આને ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી રાખવાનું છે. એકદમ સરસ ગોલ્ડન કલરનું થઈ ગયું છે. હવે ગેસ બંધ કરી અને આમાં એડ કરી દઈએ. ચાનો સરસ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે. હજી આને ધીમા ગેસે મીડિયમ ગેસે હલાવતું જ રહેવાનું છે. આપણે કહીએ ને કે જ્યાં સુધી લોયું ન છોડી દે ત્યાં સુધી આને એકદમ લચકા પડતું હલાવવાનું છે. જો આમાં આટલું જાયફળનો કટકો લીધો છે અને 5 થી 6 એલચીના દાણા લીધા છે. આ થઈ જાય ત્યાં સુધી એને વાટી અને તૈયાર રાખીએ. હજી આ લચકા પડતું થયું નથી, હજી થોડુંક બાકી છે. હા, છેલ્લે છે એ થોડુંક ફાસ્ટ હલાવવું પડે અને ચોટે નહીં એનું ખાસ ધ્યાન રાખવું પડે. ચા એકદમ ઠીક થવા માંડ્યું છે અને 2 થી 3 મિનિટ હજી ફાસ્ટ હલાવવું પડશે. ચા એલચી અને જાયફળ વટાઈ ગયું છે. હવે એને આમાં એડ કરી દઈએ. ચા સરસ થઈ ગયું છે, લચકા જેવું. હવે ગેસ બંધ કરી અને આને થોડીક વાર ઠરવા દઈએ. ચાને આટલું આખા લોયામાં આવી રીતના સ્પ્રેડ કરી અને ઠારી લીધું છે. આ ઠરે પછી આના પેંડા વાળશું. આમાં એલચી અને જાયફળ આપણે એડ કર્યું છે ને એની સાથે જાવંત્રી પણ એડ કરી શકાય. ચા હલવાસન ઠીક થઈ ગયું છે, એના ગોળ પેંડા વળે એવું. હવે આના પેંડા વાળી અને તૈયાર કરી લઈએ. આવી રીતના ગોળા વાળી અને આને વચ્ચે આ ફિંગરથી પ્રેસ કરી દેવાનું. આવી રીતના ટ્રેમાં મૂકી દેવાનું. હવે આવી રીતના આપણે બધા ગોળા વારી લઈએ. આના ગોળા તૈયાર છે બધાના. હવે આને બદામ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરશું. તો તૈયાર છે હલવાસન. આ 1 લિટરનું જે આપણે હલવાસન કર્યું એમાંથી 20 પીસ થાય છે.